નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે ચેપ્ટર 5 વિકલન અને સાતત્યવાળા જે ચેપ્ટર છે એમાં લોગેરિધમને લગતા લઘુગુણકીય વિધેયને લગતા આપણે પ્રશ્નોનો અભ્યાસ કરશું। જેમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 5.5 નો ફર્સ્ટ cos x cos 2x cos 3x x ને સાપેક્ષ વિકલન કરો। વિદ્યાર્થીઓ, બે થી વધારે વિધેય સાથે આવ્યું હોય તો તમારે બંને બાજુ log વિધેય लगाड़ी देवानुं। ते पण कयुं बेज e वर्ग, जेथी करने आ जे गुणिया छे ए बनी जशे सरवाळो, એટલે log cos x cos 2x અને cos 3x। ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરશું x ને સાપેક્ષ विकलन करता है। अनुविकलन तो તમને ખ્યાલ જ છે log y નું 1/y y નું આગળ ચાલશે કેટલું dy/dx। યસ, અહીંયા પહેલા log નું થશે 1/cos x, પછી cos નું થશે -sin x। સેમ અહીંયા 1/cos 2x એ પહેલા log નું કરીશું વિકલન, હવે cos 2x નું માં -sin 2x गुणिया 2, કારણ કે 2x પર 2 છે ને x નું 1। સામાન્ય રીતે અહીંયા આવશે પહેલા log નું વિકલન 1/cos 3x, હવે cos 3x જે આવશે -sin 3x અને 3x નું ઓન્લી 3। વિદ્યાર્થીઓ, અહીંયા તમે એક વસ્તુ ચેક કરી હોય તો આ વિધેય કંઈક બતાવશે તમને sin ભાગ્યા cos। यस, કેટલું બને એટલે 1/y dy/dx આ બની જશે -10x। અહીંયા -2 * tan 2x, કારણ કે આ માઈનસ અને આપણું સેમ વેલ્યુ sin ભાગ્યા cos, અને એવું જ અહીંયા વિદ્યાર્થી મિત્રો -3 tan 3x। અને હવે ત્યારબાદ આ y ને આપણે ઉપર લઈ જઈશું એટલે dy/dx। विद्यार्थियों, તમને મળ્યું y ગુણ્યા આખું પદ -10x -10 2 times sorry -2 times -2 tan 2x અને -3 times tan 3x। વિદ્યાર્થીઓ, આ આન્સર તમારો આવી શકે, પણ આને થોડુંક હજુ પણ આપણે સોલ્વ કરશું। આપણે y ની કિંમત ભરશું तो તમને આ પ્રશ્નનો આન્સર હજુ એક દેખાશે cos x cos 2x cos 3x અને આ વિધેય જેમ છે તેમ જ રાખી દઈએ આપણે। તો -10 ને પાછું sin ભાગ્યા cos લખી શકાય, અથવા આટલું રાખશો તો બી ચાલશે। આ માઈનસ ને દૂર કરી દેશું બહાર, અહીંયા પ્લસ કરવાનું 2 tan 2x અને 3 tan 3x। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 એ પૂર્ણ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે જઈએ સેકન્ડ પ્રશ્ન પર। આપણે ઈઝી છે, રૂટ વાળું વિધેય મેં તમને ઉદાહરણમાં કરાવી દીધો છું। બંને બાજુ આપણે log લગાડી દઈશું, અહીંયા બી log લાગશે અને આખું વિધેય ની ઘાતમાં આપણે કરીશું હાફ। કેમ? અંડર રૂટ છે ને એટલે વર્ગમૂળ લખવું પડે, અને આ સેમ જ રહેશે x - 1 -2 3 4 અને ત્યારબાદ 5। હવે વિદ્યાર્થીઓ આપણે આને આગળ સોલ્વ કરશું। તો આ જે ગુણ્યા છે એ બની જશે સરવાળો, ભાગ્યા છે એ માઈનસ થઈ જશે, અને આ જે હાફ છે ક્યાં આવશે? આ log ની આવશે, એટલે તમને મળશે log y બરાબર હાફ। હવે વિધેય લાગશે log x - 1 base e plus log x - 2 base e ઓછા log x - 3 base e ઓછા log x - 4 base e અને ઓછા log x - 5 base e। આ રીતે વિદ્યાર્થીઓ તમને પદ જોવા મળે। હવે આનું વિકલન કરું છું કોની સાપેક્ષ? x ને સાપેક્ષ। તો
અહીંયા આવશે 1/y y નું વિકલન. પહેલા લોગનું કર્યું છે વિદ્યાર્થી વિકલન, ત્યારબાદ y નું વિકલન કરું છું. હવે અહીંયા આપશે 4 આ લોગનું વિકલન 1/x - 1. ત્યારબાદ x નું તો 1 જ થશે એટલે 1 નું 0. સેમ અહીંયા 1/x - 2, સેમ અહીંયા 1/x - 3 અને સિમિલરલી 1/x - 4, સિમિલરલી 1/x - 5. આ રીતના બધું વિદ્યાર્થી તમને મળી શકે. જેમાં હવે આપણે જે y છે ને ઉપર જરા ગુણી કાઢીએ તો તમને કંઈક આ રીત ઉપર જોવા મળશે, જેમાં dy/dx તમને સબટ્રેક્ટ થયેલું મળશે વિદ્યાર્થીઓ. એટલે ટોટલ મળ્યું dy/dx, જેમાં y ના અપર સાઈડ લઈ જાઉં છું કારણ કે આ જે y છે ઉપર જશે વિદ્યાર્થીઓ અને બાકીના વિધેયોને સેમ મૂકી દઈશું આપણે. 1/x - 1, 1/x - 2, 1/x - 3, same as x - 4 અને same as x - 5. આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમારા આ પ્રશ્નનો ઉત્તર બહુ સરળતાથી અહીંયા આપવાનો આન્સર આવી શકે. ત્યારબાદ મેં આગળ વધું છું વિદ્યાર્થી પ્રશ્ન નંબર 3 પર. બીજો પ્રશ્ન છે કે વિધેય y log of x raised to cos x. બેઝી નથી આપ્યું તો આપણે એને વિદ્યાર્થીઓ બેઝી લઈ લેવાનું. હવે આમાં બી તમે જોશો આ આધાર અને ઘાત બંને વિધેય છે એટલે આપણે બંને બાજુ log base e લેતા આવું તમારે લખી દેવાનું. એટલે અહીંયા આવશે log y base e, અહીંયા આવશે log of base e જોડે log of x base e અને તેની ઘાત કેટલી? yes cos x. વિદ્યાર્થી મિત્રો આ cos x અને બહાર આવશે નિયમ પ્રમાણે. એટલે log y base e ફક્ત મળવાનું cos x જોડે log of log x base e. ચાલો એ તમારું ધ્યાન દોરું છું. આને તમારે એક ગણ u લેવાનું છે અને આને તમારે વિધેય લેવાનું છે v અને બંનેની વચ્ચે આપણે લગાડશું ગુણાકારનો નિયમ. યસ એટલે લખશું x ને સાપેક્ષ વિકલન કરતા. ચાલો અહીંયા લાગશે વિકલન ddx of log y base e. અહીંયા ગુણાકારનો નિયમ પહેલું બીજાનું વિકલન આ રીતે વિદ્યાર્થી મિત્રો જોવા મળશે વત્તા બીજું પહેલાનું વિકલન ddx of cos x. મેં કશું જ નથી કર્યું, ખાલી ગુણાકારનો નિયમ લગાડ્યો છે. એટલે આનું વિકલન આવશે 1/y. y નું વિકલન કેટલું આવશે? યસ dy/dx. આ છે. ચાલો અહીંયા લાગશે આપણું સંયોજિત વિધેય હોવાથી સાંકળ નિયમ. પહેલા લગનું વિકલન થશે 1/log x, પછી આ લગનું થશે 1/x અને x તો ત્યારબાદ અને વિદ્યાર્થીઓ સેમ જ રહેવા દેવા. અને cos નું વિકલન તમને ખ્યાલ જ હશે -sin x. બસ થઈ ગયું, ખાલી આ y આપણે ઉપર લઈ લેશું એટલે ટોટલ મળશે વિદ્યાર્થી મિત્રો dy/dx y જોડે આખું વિધેય cos x ભાગ્યા x log x base e અને અહીંયા માઈનસ sin x જોડે log of log x વિધેય as it is. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આમાં આપણે y ની કિંમત ભરી દઈશું એટલે તમને એક નાનો આન્સર વિદ્યાર્થીઓ જોવા મળશે જે આ પ્રમાણે રહેશે. ફક્ત આપણે હવે અહીંયા y ની કિંમત વિદ્યાર્થીઓ ભરી દેવાની છે જે આ પ્રમાણે રહેશે. માટે dy/dx તમારે આ y ની કિંમત અહીંથી મૂકી દેવાની છે log જોડે cos x ને ગુણ્યા આ વિધેય સેમ એસ cos x ભાગ્યા x log x base e ઓછા
sin x જોડે log of log x લીધી. વિદ્યાર્થીઓ કેટલું સરળ છે જો, અને પ્રશ્નનો ઉત્તર અહીંયા આવી ગયો. ચાલો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 4. 4 પણ આ જ પ્રમાણેનું છે, જેને તમે સેમ જ મેથડથી સમજશો. y બરાબર x raised to x ઓછા 2 raised to sin x. વિદ્યાર્થીઓમાં બે રીતે છે, એકને u અને એકને v લઈને હું તમને સમજાવીશ. કારણ કે આમાં અલગથી અને અલગથી ગણવું પડે. એટલે ધારો કે u બરાબર તમારો પ્રશ્ન રહેશે x raised to x અને v બરાબર આપણો પ્રશ્ન રહેશે 2 raised to sin x. અને વિદ્યાર્થીઓ બંનેને આપણે અલગ રીતથી સોલ્વ કરશું log લઈને. યસ, એટલે log u base e આવશે log x raised to x base e. તમને ખ્યાલ હોય તો મેં તમને ડિરાઈવ કર્યું છે ઓલરેડી લાસ્ટ પાર્ટમાં. અહીંયા તમારે ફરી પાછું એકવાર બતાવી દેવાનું x log x base e. અને હવે ચાલુ કરી દેવું x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. log વાળા વિધેયનો દાખલા એકદમ મજેદાર છે. આનું વિકલન આવશે b/dx of log y base e. અહીંયા લાગશે ફર્સ્ટ સેકન્ડ વિકલન વત્તા સેકન્ડ ફર્સ્ટ વિકલન. આ પ્રમાણે તમે ગુણાકાર નિયમ લગાડી શકો છો. અહીંયા આવશે બરાબર y. y નું વિકલન કેટલું? યસ, વેરી ગુડ, dy/dx. અહીંયા લાગશે 1/x અને આ લાગશે x નું x ને સાપેક્ષ કેટલું? 1. આ કેન્સલ. એટલે ફક્ત વિદ્યાર્થી મિત્રો તમારું dy/dx આવશે. અહીંયા u છે, નોટ y. મારી મિસ્ટેક છે વિદ્યાર્થીઓ. અહીંયા તમે u લખશો 1/u du/dx. મારી મિસ્ટેક છે. y તમારો પ્રશ્ન છે અને આપણે u સમજેલા છે. એટલે du/dx આવશે તમારું u 1 log x. ને એમાં u ની કિંમત વિદ્યાર્થીઓ આપણે ભરી દઈએ. એટલે x raised to x 1 log x. તેથી આ તમારો પહેલો પાર્ટ આવી ગયો. હવે સેકન્ડ એને બી આ જ રીતે સમજાવું છું. બે બાજુ log લગાડતા log of 2 raised to sin x આધારિત અને તમે બહાર લઈ. યસ, વેરી ગુડ, સમજી ગયા છો તમે. તો log v base e આવશે sin x, અહીંયા log 2 base e અને આને પણ આપણે સ્ટાર્ટ કરશું x ને સાપેક્ષ વિકલન. વિદ્યાર્થીઓ ઈઝી આપણે કરી શકીએ. અને હવે અહીંયા લગાડીએ આપણે વિકલન. તો log v નું વિકલન 1/v v નું dv/dx. અહીંયા પહેલું sin log 2 નું વિકલન 0 વત્તા log 2 base e અને sin વિકલન કેટલું? યસ, cos x. એટલે ફાઇનલી વિદ્યાર્થીઓ તમને મળ્યું dv/dx v ગુણ્યા આ v ઉપર જશે અને આ તો થઈ જશે 0 વત્તા log 2 base e ગુણ્યા cos x. બસ વિદ્યાર્થીઓ અહીંયા તમે સિમ્પલ v નું મૂલ્ય મેં લીધું. શું છે v? 2 raised to sin x ગુણ્યા log 2 base e અને cos x. અને સમીકરણ 2 આપશું વિદ્યાર્થીઓ અને આને આપણે 1 આપશું. અને હવે ત્યારબાદ આપણે ડાયરેક્ટલી જઈએ છીએ આપણા પ્રશ્નના મેઇન આન્સર પર, જેનો આન્સર આપણે અહીં ડિરાઈવ કર્યો છે y બરાબર જે આપણો મૂળ પ્રશ્ન છે ત્યાં હું આવી જાઉં છું. વિદ્યાર્થીઓ આ આપણો પ્રશ્ન છે જેમાં y બરાબર x raised to x ઓછા 2 raised to sin x. બસ અહીંયા તમે ધાર્યું છે u v. અને હવે વિદ્યાર્થીઓ આનું વિકલન આપણે દર્શાવી દઈશું જે એકદમ સરળ છે. યસ, x ને સાપેક્ષ વિકલન કરતા આ આવશે dy/dx. અહીંયા du/dx અને આ dv/dx. એકદમ સરળ. આ મૂલ્ય આ રીતે આપણે મુશ્કેલી મૂકી દઈશું એટલે દાખલો થઈ ગયો. એટલે dy/dx ફાઇનલી તમને મળશે dy/dx કેટલું આવ્યા છે? 1 log x base અને dv/dx 2
કહેવાય, જે એકદમ સરળતાથી આપણે આન્સર લઈ આવ્યા. ત્યારબાદ આગળ વધું છું પ્રશ્ન નંબર 5 પર, જેનું હેડિંગ છે પાંચમો એ વિશે વિદ્યાર્થી y બરાબર x + 3 નો વર્ગ x + 4 નો ઘન અને x + 5 ની 4 એટલે 4 ને 3 7 8 9 ટોટલ 9 ઘાતમાં આ દાખલો પૂછવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ તમારાને એક્સપાન્ડ નથી કરવાનું, ફક્ત હું લઈ લઈશ log વિધેય. યસ, બંને બાજુ log વિધેય લેતા આ બની જશે log અને આ પ્રશ્ન સેમ x + 3 નો વર્ગ x + 4 ની ઘન ઘાત અને x + 5 ની 4 આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમે આને બનાવી શકો. હવે એકદમ સરળ, જે ગુણ્યા છે શું થઈ જશે પ્લસ, એટલે log y બેઝિક ગુણ્યા આવશે log ફર્સ્ટ વિધેય વત્તા log સેકન્ડ વિધેય વત્તા log થર્ડ વિધેય. આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમે હવે આ જે ઘાત છે એને આ રીતે બહાર લઈ શકશો. નિયમ પ્રમાણે આ ડિઝાઇન પાડવાની નથી, ખાલી સમજવા માટે મેં પાડી છે વિદ્યાર્થીઓ. એટલે log y અહીંયા આવશે 2 log x + 3 બેઝિક, યસ, 3 log x + 4 બેઝિક, યસ, અને અહીંયા 4 log x + 5 બેઝ e. ત્યારબાદ વિદ્યાર્થીઓ ચાલુ કરીશ x ને સાપેક્ષ વિકલન કરતા, જે આપણે વારાફરતી આનું વિકલન કરવાનું છે 1/1, જેમાં આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ પર વિકલન કરશું, ત્યારબાદ વિદ્યાર્થીઓ હું રાઈટ હેન્ડ સાઈડ પર વિકલન કરીશ. એ તમને બહુ સરળતાથી આન્સર તરફ લઈ જશે. ચાલો, આનું વિકલન થશે 1/y, y નું થશે વિકલન dy/dx, જે આ હશે. હવે અહીંયા 2 log નું વિકલન 1/x + 3 x to 1 પણ 3 નું 0 સેમ, 3 into આ આવશે 1/x + 4 x to 1 4 નું થશે 0, અને અંતિમ ચરણમાં 4 into 1/x + 5 x to 1 પણ 5 નું થશે કેટલું વિકલન 0. યસ, માટે ફાઇનલ તમને મળ્યું વિદ્યાર્થીઓ dy/dx, જે y into 2/3/ અને 4/ તમે આ રીતે વિદ્યાર્થીઓ લખીને આ જે y છે ને આ એ પાછો મૂકી શકો છો. એટલે તમને ફાઇનલી મળવાનું dy/dx y નું મૂલ્ય x + 3 નો વર્ગ ગુણ્યા x + 4 નો ઘન ગુણ્યા x + 5 4 ઘાત, અને આ જેવું છે તેવું આપણે મેળવી દઈશું. એટલે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર અહીં આવી જાય. આ રહેશે 2/x + 3 3/x + 4 અને 4/x + 5. આ રીતે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે. હજુ વધુમાં તમે લસાઅ પણ લઈ શકો અને લસાઅ લઈને થોડું કટિંગ કરીને આગળની ગણતરી દર્શાવી શકો, જે આપણે હવે આગળ જવાના છે. અને આ રીતે તમે સ્ટોપ કરશો વિદ્યાર્થીઓ તો પણ આન્સર સત્ય જ છે. યસ, હવે થોડું આગળ લઈ જજો dy/dx. આ બધા વિધેય સેમ જ રહેશે. આમ તો આન્સર આવી ગયો કહેવાય, પણ તમે આને હજુ એક સ્ટેપ વિદ્યાર્થીઓ કરી શકો. લસાઅ, વેરી ગુડ, સમજી ગયા હશે શું કહેવા માંગુ છું. x + 3 x + 4 અને x + 5, જે અહીંયા આવશે 2 સાથે x + 4 x + 5, તે જ રીતે 3 સાથે x + 3 x + 5 અને 4 સાથે x + 3 x + 4. આ રીતે વિદ્યાર્થીઓ તમે આ એક એક પદ ઉડાવી શકશો આની સાથે. એટલે એક એક પદ રહી જશે ખાલી કેટલું, અહીંયા રહેશે x + 3, યસ, અહીંયા વર્ગ રહેશે, અને અહીંયા ઘન રહેશે,
અને બાકીનાને તમારે એક્સપાન્ડ કરવું પડશે. આ રીતે આવશે x સ્ક્વેર 5 ને 4 9 ને 5 ચોક 20. અહીંયા બી એ રીતે x સ્ક્વેર 5 ને 3 8 5 તારી 15. અને અંતિમ ચરણ x સ્ક્વેર 4 ને 3 7 અને 4 તારી 12. હવે આને ટોટલમાં એક્સપાન્ડ કરી દેવું. એટલે વિદ્યાર્થીઓ આ આન્સર કોણ સાચો તમારે એક્ઝામમાં અહીંયા સુધી લખવાનું રહેશે. ચાલો આ આવશે 2x સ્ક્વેર 9 દૂની 18x એટલે 20 દૂની 40 પ્લસ 3x સ્ક્વેર 8 તારી 24x વત્તા 15 તારી 45 અને 4x સ્ક્વેર 7 ચોક 28x અને 12 ચોક 48. અહીંયા વિદ્યાર્થીઓ તમારે એક નાનકડી ગણતરી કરીને આને અરેન્જ કરશો એટલે તમારો અંતિમ ચરણનો આન્સર પણ આવી ગયો. જેમાં મેં કશું જ નથી કર્યું, ખાલી આને એક્સપાન્ડ કર્યું છે. હવે હું અરેન્જ કરું છું. મારે dy by dx વિદ્યાર્થીઓ મને મળશે x 3 4 નો વર્ગ અને 5 નો ઘન. હવે આને સરળ કરો. 2 3 5 અને 4 9 yes 9x પછી 18 24 28 એટલે 18 24 અને 28 તમે પ્લસ કરશો એટલે 8 ને 8 16 ને 4 20 2 3 4 5 6 ને 7 78 8 ને 4 16 ને 4 20 બે બધી 2 ને 4 ને 6 ને 78. ને હવે રહી વાત અચળ. અચળ છે તમારે 40 45 અને 48 8 ને 5 13 વધીએ 4 તારી 12 ને 133. આટલે સુધી વિદ્યાર્થી તમે લખો તો એ પૂર્ણ આન્સર કહેવાય. આપણો આન્સર એટલા માટે મેં તમને કીધો અહીંયા તમને નિશ્ચિત આપી શકે કેપિટલ A કેપિટલ B કેપિટલ C આ ટાઈપનો સમ કરાવો છો તમે એટલે આ પણ આન્સર તમારે ઇન્ડિકેટ કરવાનો અને વિદ્યાર્થી મિત્રો આ પણ ઇન્ડિકેટ કરવાનો જે એકદમ મજાથી તમે બંને પાર્ટ સમજી ગયા. ક્લિયર? ચલો વિદ્યાર્થી હવે આગળ વધું છું. પ્રશ્ન નંબર 6 જે મોસ્ટ આઈએમપી છે એક્ઝામ લખતો 3 માર્ક અથવા 4 માર્ક ક્વેશ્ચન છે x 1 x ની x ઘાત વત્તા x રેશિયો 1 1/x. આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ જે નો ડાઉટ આઈએમપી સમ છે x 1 x ની x ઘાત અને x રેશિયો 1 1/x. આમાં પણ વિદ્યાર્થીઓ આપણે u અને v દ્વારા સમજશું. યસ સેમ જ જાઉં છું. ધારો કે u બરાબર આ મારું પહેલું વિધેય તથા v બરાબર સેકન્ડ વિધેય જેને મેં આ રીતે એક્સપ્લેન કરવાનો છું. બરાબર? ચાલો પહેલા આપણે એક જ સમજીએ ઓન્લી u વાળું, પછી આપણે v સમજશું. ચાલો આ ઘાત તમને દેખાતી હશે અને બેઝ બંને વિધેય છે એટલે log લગાવવું ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓ log લગાવીને આપણે આગળ જઈશું. આ x ને તમે બહાર લઈ લેશું. પાછું બોલું છું ક્યારે log લાગે વિધેય? જ્યારે આ ઘાત અને ઘાત બંને જ વિધેય હોય ત્યારે જ log વિધેય લાગે. તો તમને એ સરળતાથી ઈઝીલી log વિધેયમાં પરિવર્તન મળી જશે. એટલે log u બેઝિક આવશે x log x plus 1/x બેઝિક. હવે ચાલુ કરીએ x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે આ. તમારે ખાલી મેઈન સૂત્ર યાદ રાખવાના, બાકી આ દાખલો ઈઝીલી આવી જશે. log u નું વિકલનમાં પહેલું log નું પછી u નું. log નું થશે 1/u, u નું થશે du/dx. આ રીતે અહીંયા લાગશે પહેલું બીજાનું વિકલન પ્લસ બીજું પહેલાનું વિકલન. આ રીતે ફક્ત મેં તો ગુણાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપરે છે. હવે 1/u આ સેમ પણ અહીંયા તમે જોઈ શકશો તો x પહેલા log નું વિકલન કરીશ પછી આનું વિકલન કરીશ. log નું થશે 1/x
ઇન્ટુ પછી x નું થશે 1 ને 1/x નું કેટલું થશે -1/x સ્ક્વેર. યસ વિદ્યાર્થીઓ સૂત્રની લિસ્ટમાં જોઈ લેવો કાકા તમે સૂત્રની લિસ્ટમાં લખી દેવાનું 1/x નું વિકલન -1/x સ્ક્વેર અને આ સેમ રહેશે x to x ને સાપેક્ષ કેટલું 1 અને થોડુંક આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ એટલે તમને વિદ્યાર્થીઓ એક સરળ ટર્મ્સ મળી જાય. ત્યારબાદ આપણે v ને જોઈશું. એટલે ટોટલ તમને મળવાનું આ બંને કેસમાં du/dx 1/u du/dx અને વિદ્યાર્થીઓ હવે આ તમારે જોવાનું છે આનો લસાઅ જોવાનો છે એટલે અહીંયા x ગુણ્યા આ આવશે લસાઅમાં x² + 1 ભાગ્યા x અહીંયા આવશે x² - 1 ભાગ્યા x². ચાલો આ અહીંયા પૂર્ણ થયું પ્લસ log બેઝ આ સેમ ને ગુણ્યા એક તમને ખબર જ છે મેં આનો લસાઅ લીધો છે ખાલી વિદ્યાર્થીઓ x ઉપર જશે du/dx u ગુણ્યા x ઉપર જશે એટલે x અને x x² બનવાનું જે તમે સરળતાથી વિદ્યાર્થીઓ આને દૂર પણ કરી શકશો x² થી આ બંને. યસ અને આ સેમ રહેશે log x plus 1/x. હવે તમે આમાં u ની કિંમત ભરી શકો વિદ્યાર્થીઓ અને તમારો એક અડધો સમય પદ એટલે du/dx શું છે આપણું u આવ્યું x વત્તા 1/x dx ઘાત આ સેમ રહેશે વત્તા log જોડે x plus 1/x બેઝ અને આને આપી દેવું સમીકરણ નંબર 1. એટલે સુધીનું તમારું જે વિધેય છે એ u નું વિકલન આપણે વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યું. ત્યારબાદ હવે આપણે આને જોવાનું છે. આ જે v છે સેમ જ લઈ જઈશ. હવે v બરાબર આ જે વિધેય છે એને પણ આપણે બંને બાજુ log તો લગાવી દઈશું x⁻1 + 1/x અને આ વિધેયને વળી પાછું આ રીતે બહાર લઈ લો જે તમને ખ્યાલ જ છે. ચાલો log v બેઝ 1 + 1/x log x બેઝ આ એક વિધેય u સમજીએ અને v સમજીએ એટલે ગુણાકારનો નિયમ એટલે આપણે ચાલુ કરશું x ને સાપેક્ષ વિકલન કરતા. આનું વિકલન આવશે 1/v v નું આવશે dv/dx. યસ વેરી ગુડ સમજી ગયા તમે. અહીંયા ગુણાકાર નિયમમાં પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન. આ ફક્ત વિદ્યાર્થીઓને ગુણાકારનો નિયમ લગાવ્યો છે જે તમને આવડતો જ છે. હવે આન્સર 1/v dv/dx અહીંયા સેમ લખી દઈશું વિદ્યાર્થીઓ આનું વિકલન કરો log x નું. યસ 1/x આ x છે કે વત્તા log x બેઝ અહીંયા 1 નું શૂન્ય તો 1/x નું કેટલું વિકલન -1/x². વિદ્યાર્થીઓ આ આપણે પહોંચ્યા v ના વિકલન તરફ ધીરે ધીરે 1/1 ટર્મ્સમાં. ત્યારબાદ આપણો જે ઉત્તર આવવાનો છે તેમાં આમાંથી v ને આપણે ઉપરની સાઈડ લઈ લઈએ એટલે dv/dx ફક્ત મળશે v ગુણ્યા આ લસા લઈ લઈએ આપણે x + 1/x ગુણ્યા 1/x વિદ્યાર્થીઓ લસા લીધો છે અને ઓલી સાઈડ -1/x² જે છે તે જ રીત રાખીએ log x બેઝ સેમ. આ રીતનું વિદ્યાર્થીઓ તમને એક પદ જોવા મળશે અને હવે તમે v નું મૂલ્ય જે ધારેલું છે એ મૂલ્ય કમ્પ્લીટલી આપણે હમ ભરી જઈએ એટલે અહીં રહેશે dv/dx શું છે v નું કિંમત તે v ની કિંમત x⁻1
1 + 1/x. અહીંયા તમે x² લસા જોઈ શકો છો વિદ્યાર્થી. એટલે x + 1 ભાગ્યા x² ઓછા log x બેઝ e ભાગ્યા x². આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આપણો જે પ્રશ્ન હતો તે એમાં આપણે u + v વિદ્યાર્થી મિત્રો આપણે લીધું. પ્રશ્ન એકવાર પાછો જોઈ લઈએ. યસ, u + v માં આપણે આને અનુસંધાનમાં જોયું હતું. જેમાંથી હવે આવશે dy/dx. du/dx plus dv/dx એ લખી દેવાનું x ને સાપેક્ષ v કલમ કરતા. જે નો ડાઉટ આ પ્રશ્ન મોટો છે વિદ્યાર્થીઓ, પણ આપણે u ના અલગથી વિકલિત કર્યું ત્યાં આવ્યું સમીકરણ 1, v ના અલગથી વિકલિત કર્યું ત્યાં આવ્યું સમીકરણ 2. હવે બંનેનું કોલિગેશન અહીંયા લગાવી દઈએ એટલે dy/dx વિદ્યાર્થીઓ dy/dx છે તે x plus ખાલી ની કિંમત જ ભરી દેવાની છે. ત્યારબાદ આપણે કશું વધારે ગણતરીમાં નથી કરવાનું. x² - 1 x² + 1 વત્તા log બેઝ e અને x + 1/x. આ મૂલ્ય આખું મેં વિદ્યાર્થીઓ dy/dx અહીં ભરી દીધું છે. અને પ્લસ બાકી છે કે હવે આ મૂકું છું x * 1 + 1/x. હવે આ કિંમત ભરી દઈએ x + 1 ભાગ્યા x² ઓછા log x બેઝ e ભાગ્યા x². તમે વિદ્યાર્થીઓ લઈ શકો તો અહીંયા x² મળશે. ઈવન તમે x² લસા લઈને માઈનસ પણ કરી શકો, એ બી સાચું જ છે. અને આટલું રાખશો તો બી વિદ્યાર્થીઓ તમારો આન્સર સત્ય ગણાશે. જે આ પ્રશ્નનો ઉત્તર આપણે ફાઇનલી કમ્પ્લીટ કર્યો. ચલો વિદ્યાર્થીઓ મેં આ કીધું તમને તમારો લસા લેશો x², તો ભાગ્યા એક જ x² થશે. એ x² ને તમે આની સાથે મેચ કરી શકો એટલે x આવું લખો તો બી ચાલે -2 અને આ સેમ ભાગ્યા x² તો અહીંયા આવી ગયું. એટલે વિદ્યાર્થીઓ આનો આન્સર તમને આ રીતે પણ મળી શકે. આ સેમ અને આની ગણતરીમાં x અહીંયા 1/x -1 મળશે અને આ બધું સેમ. આ રીતનું પદ તમારું વિદ્યાર્થીઓ આ પ્લસ આ તો સેમ જ રહેશે ને કઈ. અને આ પ્રશ્નનો ઉત્તર આ રીતે પણ તમે વિદ્યાર્થી મિત્રો આપી શકો છો. બરાબર. તો લોગેરિધમના સ્વાધ્યાય જે આપણે ચાલુ કર્યું હતું આ 1 થી 5 પ્રશ્નો વિદ્યાર્થીઓએ પૂર્ણ થાય છે. આગળનો અભ્યાસ લોગેરિધમ વાળા જ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.